અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમમાં ગાંધીજીને એક જાપાનીસે ગિફ્ટ આપી હતી. 3 વાંદરા બેઠા છે. એક જણાએ આંખ પર બંને હાથ મૂક્યા છે, બીજા બંદરે 2 કાન ઉપર અને ત્રીજા બંદરે મોં ઉપર. આ છે એક રમકડું, પણ આને જીવનના 3 સત્યો સમજાવે છે ને બાપુએ એને કાયમ પોતાના લખવાના મેજ ઉપર રાખ્યા પોતાની પાસે. એક જણાએ પોતાની આંખ ઉપર એટલે કે પોતાની દ્રષ્ટિને નિયંત્રણમાં રાખવાની વાત કરી, આંખ બંધ કરી દીધી. મતલબ મારે બહાર નથી જોવું, દુનિયા શું કરે છે એ મારે નથી જોવું, મારે લોકોની બાબતમાં મારે નથી પડવું, લોકોએ જે કરવું એ કરે એ મારો વિષય નથી, એ મને કશું લાગુ નથી પડતું, મારે લોકોની વાત નથી જોઈ. હું 2 હાથથી મારી આંખ બંધ કરીને મારી દ્રષ્ટિને બહાર જતી રોકું છું, અને બંધ કર્યા પછીની એ આંખો હવે મારી અંદર જોશે. એટલે હું મને જોઈશ કે મારી શું ભૂલો છે, મારી અંદર શું તકલીફ છે, મારી અંદર શું સારી વસ્તુ છે, શું ખરાબ વસ્તુઓ છે. હું માત્ર મને જોઈશ. પહેલો સંદેશો આ. બીજો સંદેશો કાન ઉપર હાથ મૂકી દીધું વાંદરું એમ કહી રહ્યું છે કે મારે દુનિયાની કોઈ વાત નથી સાંભળવી, લોકોની વાતમાં મને રસ નથી, કેમ કે એ વાતમાં કોઈ અર્થ જ નથી. મારે કોઈની વાતો નથી સાંભળવી, કોઈની ટીકાઓ નથી સાંભળવી, કોઈનું કશું મારે સાંભળવું નથી. કાન પર બંને હાથ મૂકી દઉં છું ને એટલે બહારનો અવાજ નહીં આવે ને, તો હવે મારી અંદર બેઠેલા પરમાત્મા, મારા આત્માનો અવાજ મને સંભળાશે, જેને શાસ્ત્ર અંતરનાદ કહે છે. મને મારા ઈશ્વરનો અવાજ સંભળાશે. હું મારી અંદર શું છે, મારી અંદર રહેલું આત્મા, મારો માલિક, મારો ઈશ્વર મને શું કહે છે, બસ એ સાંભળવું છે. મારે બહારનું કશું નથી સાંભળવું. અને ત્રીજું વાંદરું મોં ઉપર હાથ રાખીને કહે છે, મારે નથી બોલવું, મારે ચૂપ રહેવું છે. કારણ કે આ દુનિયામાં સૌથી વધુ દુઃખ પેદા ત્યારે થયા છે જ્યારે હું બોલવા માંડું છું. કારણ એવું છે કે મોટે ભાગે માણસ જો સાચું બોલશે તો લોકોને નહીં ગમે, કડવું બોલશે તો લોકોને નહીં ગમે. તો પછી મારે લોકોને ગમે એવું બોલવું, મીઠું બોલવું, ખોટું બોલવું, એવું શું કામ બોલવું? મારે લોકો માટે બોલવું જ નથી. મારે ચૂપ થઈ જવું છે, મૌન થઈ જવું છે. મારે કોઈ સાથે વાત નથી કરવી, અને હું વાત કરવાનું બંધ કરી દઈશ, ચૂપ થઈ જઈશ. વાત તો હું કરીશ, પણ હું મારી સાથે વાત કરીશ, અંદર મારી જોડે વાત કરીશ. મારે શું નહોતું કરવાનું, મારે શું કરવું જોઈએ, હું મારી સાથે વાત કરીશ. આમ પોતાની 3 મહત્વની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનું એક નાનકડું રમકડું કહી જાય છે, જે આજ સુધી સાબરમતી આશ્રમમાં રહ્યું છે, જે બાપુને અત્યંત પ્રિય એક રમકડું હતું, જે આ મેસેજ આપે છે.